ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી સ્થિત ગુલશન પોલ્યુઅલ્સ કંપનીની બહાર પ્રદૂષિત પાણી નીકળતું જોવા મળ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ પ્લોટ નંબર 762માં ગુલશન પોલ્યુઅલ્સ કેમિકલ કંપનીની અંદરના ભાગમાંથી બહાર આવતા વરસાદી કાંસમાંથી ગતરોજ પ્રદૂષિત પાણી છોડી દેવામાં આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવતા વરસાદમાં ઉદ્યોગો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. અવારનવાર કાળા કલરયુક્ત પાણી જોવા મળતા ઉદ્યોગોને જાણે પ્રદૂષિત ઘન કચરાનો નિકાલ કરવા મોકળું મેદાન મળી જતું હોય તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ગતરોજ ઝઘડિયા તાલુકામાં વરસેલા વરસાદના પાણી સાથે કેટલાક ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત કેમિકલ વરસાદી પાણી સાથે છોડી દેવામાં આવ્યું હતું, જેમાં ગુલશન કંપનીમાંથી નીકળતા કાંસનું પ્રદૂષિત પાણી કાળા કલરનું જોવા મળ્યું હતું. જે બાબતે કંપની સામે અનેક સવાલો ઊભા થયા છે કે ઝીરો વેસ્ટેજ ઉદ્યોગોમાંથી આટલી માત્રામાં પ્રદૂષિત પાણી કેમ ચોમાસામાં જ આવે છે? શું આ કંપનીઓ દ્વારા ઘન કચરો હોય કે અન્ય કોઈ મટીરિયલ માટે ઉદ્યોગોમાં તેની જાળવણી સહિત શેડ લગતી વ્યવસ્થાથી સજ્જ કરવાના હોય છે, તેમ છતાં કેમ ઉદ્યોગો દ્વારા આવા જોખમી મટીરિયલને ખુલ્લી જગ્યામાં મૂકવામાં આવે છે? તે બાબતે પ્રશ્ન સર્જાયો છે. કેટલાક ઉદ્યોગો ચોમાસા દરમિયાન કોલસાને સ્ટોરેજ કરેલ હોય જેના કારણે આવું બનતું હોય છે, પરંતુ આ બાબત પણ લોકોના મતે તપાસનો વિષય બન્યો છે, જેમાં ઉદ્યોગ ક્યાંક ને ક્યાંક જનતા અને તંત્રની આંખોમાં ધૂળ નાખતા હોય તેમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ત્યારે આ બાબતે જીપીસીબી તેમજ તાલુકા વહીવટીતંત્ર તપાસ કરી આવા ઉદ્યોગોમાંથી નીકળતા વરસાદી પાણીના નમૂના સમયાંતરે ચકાસે તેવી લોકમાંગ હાલ તો ઉઠવા પામી છે.